સુરત શહેરના કાપોદ્રા રામદેવ પાર્કિંગમાંથી એક સાથે 11 ઓટો રિક્ષાના 16 ટાયર ચોરી કરતી ટોળકીને ગુનામાં ઉપયોગ કરેલ રિક્ષા તથા ચોરી કરેલ ટાયર સાથે ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી રામદેવ પાર્કિંગના માલિક નામે સાગરભાઈ હિંમતભાઈ સોજીત્રાએ ફરિયાદ જાહેર કરી કે તેઓના પાર્કિંગમાંથી પાર્ક થયેલી ઓટો રિક્ષામાંથી એક સાથે અલગ અલગ પાર્ક કરેલા ઓટો રિક્ષાના આગળના તથા પાછળના ટાયર નંગ 16 જેની ટાયરની આશરે એકની કિંમત 1500 લેખે કુલ 24,000 ચોરીનો ગુનાનો બનાવ બનેલ હતો, જેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સોલંકીની સૂચના અને આદેશથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમી મળી કે આરોપી એક સૂરજ માંગીલાલ બધેલ ઉંમર 21 ધંધો ઓટો રિક્ષાનો રહેવાસી ભેંસના તબેલાની ઉપર ગેટ પાસે માનસરોવર સોસાયટી ગળોદરા અને મૂળ વતન MP. આરોપી 2 અમિતલાલ રાજેન્દ્ર બધેલ ધંધો ઓટો રિક્ષાનો રહેવાસી મુરાનગર સોસાયટી માનસરોવર ગોળાદરા અને મૂળ વતન મધ્યપ્રદેશ વાળાને ગાયત્રી 3 રસ્તા પાસે કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપીને આરોપીને પોકેટ કોમ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ગુનામાં પકડાયેલ હતો અને જે ગુનામાં ચોરી કરેલ ટાયર નંગ 16 જેની કિંમત 24,000, ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા તથા મોબાઈલ ફોન મળીને કુલ ₹80,000 મળીને ટોટલ 1,04,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસે કરેલ છે અને નાસ્તા ફરતા આરોપીઓની તપાસ જારી રાખેલ છે. કાપોદ્રા પોલીસમાં આરોપી એક સૂરજ માંગીલાલ બાધેલનો ગુનાહિત ઇતિહાસ પર તપાસ કર્યો, જેનો ગળોદરા, પૂણા અને ગોળોદરામાં 3 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આરોપી 2 અમિતલાલ રાજેન્દ્ર બઘેલનો ગુનાહિત ઇતિહાસ લશ્કરામાં 1 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.